પોતાના કેરિયરના 12 વર્ષ જેટલા જેને મેડિકલ ક્ષેત્રમાં કાઢ્યા છે એવા ન્યુરોસર્જન એટલે કે મગજના ડોક્ટર ઉપર રાજકોટમાં કોઈ પેશન્ટના સગાએ જીવલેણ હુમલો કર્યો. હવે આવી ઘટનાઓ લગભગ રોજની થઈ ગયેલી છે. મેઇન કારણ એનું એ છે કે આપણા સમાજની અંદર બધા જ લોકો સારા છે, પોલીસ સારા છે, નેતાઓ સારા છે, બ્યુરોક્રેસી સારા છે, વકીલ સારી છે, એકલા ડોક્ટર્સ જ ખરાબ છે. એટલે ગમે તેમ કરીને આપણે ઇન્ડિયામાંથી ડોક્ટર્સનું નામો નિશાન મટાડવું છે. બીજું કારણ એ બી છે કે એમને ખબર છે કે આ એક સોફ્ટ ટાર્ગેટ છે. અહીંયાથી તમે જો હુમલો કરશો તો વધુમાં વધુ 2-4 દિવસ કાળી પટ્ટી થશે અથવા તો 2-4 દિવસની હડતાલ થશે. એનાથી વધુ ડોક્ટરોની કોઈ તાકાત છે નહીં. એટલા માટે એક સોફ્ટ ટાર્ગેટ તરીકે બી લોકો એને લેતા હોય છે. અને ત્રીજું કારણ એ છે કે એમને ખબર છે કે આપણે આખું વર્ષ એલોપેથીને ગાળો આપીશું, એલોપેથી ખરાબ છે, ડોક્ટરો ખરાબ છે, હોસ્પિટલો લૂંટે છે, બધું કહીશું, પણ જ્યારે ઇમરજન્સી હશે ત્યારે બી આપણે જ્યારે જઈશું હોસ્પિટલોમાં ત્યારે ડોક્ટરો તો ખડે પગે ઊભા જ છે. એટલા માટે આપણને ટેકર ફોર ગ્રાન્ટેડ લઈ શકેલા છે. હવે આવી વસ્તુમાં એક ડોક્ટરના પક્ષ તરીકે આ હું મૂકું છું, પણ પેશન્ટ તરીકે અને જનરલ પબ્લિક તરીકે તમારે શું માનવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.